હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતી રીતથી સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. હવે તમે એમ વિચાર કરશો કે સુરતી રીત, તો હા ફ્રેન્ડ્સ, તમે સૌરાષ્ટ્ર બાજુ જાઓ ત્યાં સેવ ટામેટાના શાકનો ટેસ્ટ અલગ હોય છે. જ્યારે અહીં અમે સુરતી ગુજરાતીઓ આ શાક બનાવીએ એનો ટેસ્ટ અલગ હોય છે. બનાવવાની રીત લગભગ સરખી જ હોય, પણ એમાં જે મસાલા નાખવામાં આવે એમાં ફરક હોય છે. ઘરમાં કોઈ શાક ન હોય અથવા કાંઈ તીખું ચટપટું શાક ખાવાનું મન થાય ત્યારે આ સેવ ટામેટાનું શાક વધારાની મહેનત વગર માત્ર 12થી 15 મિનિટમાં જ બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 6 નંગ મોટી સાઇઝના, વજનમાં જોઈએ તો આશરે 650 ગ્રામ આવા લાલ પાક્કા ટામેટાં લીધા. એને પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા છે. આમાંથી આ 3 નંગ ટામેટાં હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરીશું અને 3 નંગ ટામેટાં નાની ટુકડીમાં કાપી લઈશું. એ પ્રમાણે ટામેટાં સમારી લીધા. હવે એનું શાક બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં 1 ટેબલસ્પૂન બેસન નાખીને મિક્સ કરીશું. બેસન નાખવાથી શાકમાં એક પ્રકારનું બાઇડિંગ આવી જાય, એમાંથી પાણી છૂટું ન પડે. આશરે 1થી 2 મિનિટ માટે બેસન સાંતળી લીધું. હવે એમાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું અને 1 ટીસ્પૂન સફેદ તલ નાખીને મિક્સ કરીશું. એને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં નાની ટુકડીમાં કાપેલા ટામેટાં નાખીને મિક્સ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન વાટેલું આદું લસણ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે થોડીવાર માટે ટામેટાં ઢાંકીને થવા દઈશું અને 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. મસાલા સાંતળાઈ ગયા અને ટામેટાં પણ ચરીને હલકા અમસ્તા નરમ થઈ ગયા છે. હવે એમાં ઝીણા ચોપ કરેલા ટામેટાં નાખીને મિક્સ કરીશું. ત્યારબાદ ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને શાક થવા દઈશું. આશરે 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. જેમ સુરતી બોલીમાં મીઠાશ, તેમ સુરતી રસોઈમાં પણ હલકી અમસ્તી મીઠાશ હોય છે. શાકમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખીને મિક્સ કરીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે ફરી શાક ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું એટલે ખાંડ ઓગળીને એમાં સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ટામેટામાં પાણીનો ભાગ વધારે હોય છે, માટે એનું શાક બનાવવું હોય તો એમાં પાણી નાખવાની જરૂર ન પડે. હવે છેલ્લે આ શાકમાં 1 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ નાખીને સારી રીતે મિક્સ કરીશું. મલાઈ નાખવાથી શાક ખાવામાં ઘણું સરસ ક્રીમી લાગે. હવે આ ટાઈમ પર શાકમાં કોઈક આખા ટામેટાં દેખાય એને તવેથા વડે મેશ કરી લઈએ. શાકમાં જરૂર પ્રમાણે 2થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ એને 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈએ. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. ટામેટાનું શાક રેડી છે. હમણાં આમાં સેવ નથી નાખવાની, માટે 2થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું. શાક જ્યારે સર્વ કરીએ ત્યારે જ એમાં સેવ નાખીશું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ અને હમણાં આ શાક ઢાંકીને સાઈડમાં રાખીશું, કારણ કે આગળના સ્ટેપમાં શાક સાથે ખાવા માટે મસાલેદાર પડવાળા પરાઠા બનાવીશું. એના માટે 1.5 કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ, એમાં અડધો કપ હોમમેડ મલ્ટીગ્રેન લોટ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખીને મિક્સ કરી લીધું. ત્યારબાદ મોણ માટે એમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીને મિક્સ કરી લીધું. એમાં જરૂર પૂરતું પાણી નાખીને ભાખરી માટે જેવો લોટ બાંધીએ એના કરતાં સાધારણ ઢીલો લોટ બાંધીને ઢાંકીને રાખ્યો હતો. હવે આ લોટને ફરી એકવાર સારી રીતે કેળવીને પરાઠા બનાવવા માટે રોટલી માટે જેવા લુવા કરીએ એના કરતાં થોડી મોટી સાઇઝના લુવા કરી લઈએ. ત્યારબાદ દરેક લુવા ગોળ કરીને ચપટા કરી લઈએ અને હવે એમાંથી પરાઠા બનાવીએ એ દરમિયાન આ લુવા ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. પરાઠા વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. પરાઠામાં ઉપરથી નાખવા માટે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, 1 ટેબલસ્પૂન ઝીણું કાપેલું લીલું લસણ,
1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન જીરું પાવડર અને પરાઠાની ઉપર લગાવવા તેમજ શેકવા માટે હોમમેડ દેશી ઘી લીધું. હવે લોટનો એક લુવો પાટલી ઉપર લઈને કોરો લોટ વિખેરીશું. ત્યારબાદ એમાંથી ચપાટી જેવી રોટલી વણીને રેડી કરી લઈએ. હવે આ વણેલી રોટલી ઉપર બ્રશ વડે મેલ્ટ કરેલું દેશી ઘી લગાવીશું. ત્યારબાદ એની ઉપર ચપટી કાશ્મીરી લાલ મરચું અને ચપટી જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ એની ઉપર ઝીણું કાપેલું લીલું લસણ અને કોથમીર નાખીશું. ત્યારબાદ રોટલીના બંને સાઈડના કિનારીના ભાગને આ રીતે અંદરની સાઈડે વાળી લઈશું. એટલે આવી પટ્ટી બનશે. હવે નીચેની સાઈડની કિનારીને અંદરની તરફ ગોળ ગોળ ફેરવતા જઈને એનો રોલ વાળીશું. પાંતરાની જુડી બનાવીએ એ રીતે આ રોટલીની જુડી બનાવી. હવે એને વચ્ચેથી ફોલ્ડ કરીને બંને સાઈડના છેડાના ભાગને આ રીતે ભેગા કરી લઈએ. ત્યારબાદ એના સામેના ભાગ પર બરાબર વચ્ચે ચપ્પુ વડે આ રીતે કટ લગાવીશું. અને હવે એ ભાગને ખુલ્લો કરીએ એટલે અંદર રોટલીના ઘણા બધા લેયર દેખાશે. એને હલકે હાથે ચપટો કરીને રાઉન્ડ શેપ આપીશું. ત્યારબાદ એની ઉપર લોટ વિખેરીને એમાંથી પરાઠો વણી લઈએ. આ રીતે વણેલા પરાઠા હમણાં એક થાળીમાં ભેગા કરીશું અને બાકીના લોટમાંથી પણ આ જ પ્રમાણે વણીને રેડી કરી લઈએ. લચ્છેદાર આ મસાલા પરાઠા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. શાક ન હોય તો કેરીની ચટણી, છુંદો, વિવિધ અથાણાં કે દહીં સાથે પણ ખાઈ શકાય. હવે મેં અહીં થોડા પરાઠા વણીને રેડી કરી લીધા માટે એને શેકી લઈએ. પરાઠા શેકવા માટે બીજી તરફ એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. તવી ગરમ થઈ ગઈ છે માટે એમાં વણેલા પરાઠા શેકવા મૂકીશું. પરાઠો નીચેની સાઈડેથી હલકો અમસ્તો શેકાય એટલે એને પલટાવી લઈએ. થોડી સેકન્ડ પછી એની ઉપર બ્રશ વડે ઘી લગાવીશું અને એ જ પ્રમાણે બીજી સાઈડ પલટાવીને ત્યાં પણ બ્રશ વડે ઘી લગાવીશું. પરાઠાની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈએ. શેકેલો પરાઠો તવીમાંથી લઈને હમણાં એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના શેકી લઈએ. શાક સાથે ખાવા માટે પરાઠા રેડી છે. તો હવે બીજી તરફ ટામેટાનું શાક રેડી કરીને રાખ્યું હતું એ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવીને શાક ગરમ કરી લઈએ. ત્યારબાદ એમાં અડધો કપ જેટલી બેસનની જાડી સેવ નાખીને મિક્સ કરીશું. તમારી પાસે ઝીણી કે જાડી જે પણ સેવ અવેલેબલ હોય એ તમે વાપરી શકો છો. ગેસ ફ્લેમ ઓફ કરીને હવે તરત જ આ શાક ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરીશું. સુપર ટેસ્ટી સેવ ટામેટાનું શાક અને સાથે ખાવા માટે આવા મસાલેદાર પડવાળા પરાઠા હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. એકવાર તમે આ શાક અને આ પરાઠા બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.